લે ભાઈ તું આવી ગયો? હા બેન આવી ગયો. તું આવ્યો છો ભલે, પણ આ રક્ષાબંધનમાં મને આપવાનો છો કેટલા? બેન તને ખબર તો છે ને હું કાંઈ નોકરી કરતો નથી. જો મારી પાસે ને ખાલી 100 રૂપિયા છે. તું આ 100 રૂપિયા બધાયની સામે મને આપીશ તો તારી ને મારી આબરૂ હું? આલે આ 1000 રૂપિયા તારા હો અને મારા 1000, આ 1100 રૂપિયા મને આપજે બધાની સામે. અરે બેન મારે તારી પાસે પૈસા થોડા લેવા, આજના દિવસે જ મારે તને દેવાના હોય. હા ઈ તારે મને દેવાના જ છે, પણ આ બધાની સામે દેજે એટલે તારી ને મારી આબરૂ રહી જાય. હા એ વાત તારી હાચી હો બેન. લે સાલે સાહેબ આવી ગયા? હા હો જીજાજી. अबे साले બેઠી છો હું તારા ભાઈને રાખડી તો બાંધ. હા હા राखी के बंधन को निभाना भैया मेरे, छोटी बहन को ना भुलाना भैया मेरे, राखी के बंधन को निभाना भैया मेरे, छोटी बहन को ना भुलाना. લાવ ભાઈ મારા પૈસા. હા બેન आप भी ठीक करके देता हूँ. ઓલા તો લાઈ, આપ્યા તો ખરા, ઓલા દીધા તો ખરા. अबे साले ઓલો બીજા કયા? આ દીધા તો ખરા, એ બિચારો ક્યાં જોબ કરે છે એટલા લઈ લેને, તું તો ધરાતી જ નથી. હા જીજાજી તમારી વાત હાવ સાચી છે. આ ધરાતી જ નથી. નાની ન્યા હતી ને ત્યારે આવું જ કરતી. હારું હાલ હું જાઉં હો, મારે બીજે જગ્યાએ જવાનું છે. હા साले कुत्ते पैसा खाया मेरा. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. આ સ્ક્રૂ પાછો ઢીલો થઈ ગયો. હવે એમાં હું નવી નવાઈ છે? એ તો મને લગન પહેલા ખબર છે કે તારો સ્ક્રૂ ઢીલો છે. એ હું આ કુકરના ઢાંકણાના સ્ક્રૂ ની વાત કરું છું. હા તો મમ્મી એમ આખું બોલો ને કે કુકરના ઢાંકણાનો સ્ક્રૂ ઢીલો છે. તમે અડધું અડધું બોલો તો પપ્પા એમ જ સમજે ને કે તમારો સ્ક્રૂ ઢીલો છે. લા પણ એમાં સમજવાની ક્યાં કરે? હકીકત છે, આનો સ્ક્રૂ ઢીલો જ છે. હવે તમારા સ્ક્રૂ ઉડાડી ન નાખું તો મને કહેજો. ઓય ક્યાં ગઈ? હું છે પોતું લઈ દે. અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા, કેમ ગયા? એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? अबे साले સાંભળવું નહીં, શું કહેશો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી, મને ન સંભળાતું. મને નહોતું સંભળાતું. કાંઈ બે ભાઈ તું શું કરતી? કઈ દો. મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे. હા મમ્મી, તમારા જમાઈ ઘેર જ છે. ઉભા રહ્યો 1 મિનિટ, આપું એને. લ્યો તો, મારા મમ્મી નો વિડિયો કોલ છે અને તમારું કઈ કામ છે, વાત કરો તો. લે સાસુમાનો ફોન છે, લાય તી. એ બોલો બોલો સાસુમા. એ જય શ્રી કૃષ્ણ. ફોન માં પગે લાગુ. ભગવાન તમને સુખી રાખે. કેમ છે બધા ઘરે? મજામાં? તબિયત પાણી કેવા? વરસાદ પાણી હારા છે ને? હા હો, અરે જોરદાર. બોલો ને, શું કામ હતું? અરે જમાઈ આવતા મહિને તમાર હાળીન લગન છે ને, તો તમે 50,000 લઈ ગયા હતા ને, એ તમે આપી દો ને તો થોડોક છે ને અમને ટેકો થઈ જાય. લે હાલો, આ જમાઈ તો સોટી ગયા. હાલો, એ હાલો, નેટવર્ક ગયું લાગે. હા બોલો ને સાસુમા, શું કહેતા હતા તમે? આ જરાક નેટવર્ક નો પ્રોબ્લેમ હતો, કઈ સમજાણું નહીં. બોલો તો ફરીથી. અરે હું એમ કહેતી હતી, તમે 50,000 ઉછીને લઈ ગયા હતા ને, હા. એ મોકલાઈ દ્યો ને તો તમાર હાળીના લગનમાં કામ આવી જાય હો. હાલો, આ પાછું સોટી ગયું બધું. પાછું નેટવર્ક ગયું લાગે. અરે સાસુબા, વરસાદ ને લીધે છે ને થોડુંક નેટવર્ક ઓછું આવે છે. ઉભા રહ્યો 1 મિનિટ, હું આ છે ને થોડોક હલી જાવ. अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા હવે બોલો. અરે જમાઈ, હું એમ કહું છું, તમારા હાળીના લગન છે ને આવતા હા મહિને, હાલી લગન લ્યો છો, બરાબર બરાબર. તો તમે જે 50,000 લઈ ગયા હતા ને, એ તમે આપી દ્યો ને તો કામમાં આવી જાય. બરાબર, હા સમજી ગયો. તો સાસુમા હું એક કામ કરું છું, હું છે ને બરાબર સમજી ગયા ને? પણ જમાઈ તમારો અવાજ જ નતો આવતો. મારો અવાજ નતો આવતો? ના, એ કાંઈ ટપો જ ન
નેટવર્કે તો બહુ કર્યા, વરસાદને લીધે આ પ્રોબ્લેમ હવે રહેવાનો જ. खाओ माँ कसम। 1 મિનિટ ઉભા રહ્યો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। હા આવે છે અવાજ? હા આવ્યો. આવે ને? હા આવે આવે. આ તું એમ કેતો તો હા જમાઈ બોલો હું કહેતા હતા? લે જમાઈ તો પાછા છોટી ગયા. નહીં મેળ આવે. એવા દો જમાઈ. अबे साले। ઓય હંભળે, આપણા ખાનદાનમાં હજી સુધી કોઈ ડ્રેસ પહેર્યો નથી ને તારે પહેરવાનું થતો નથી. અરે તું સમજી લેજે આ. મને જોવા આવ્યા ને તે આખું ખાનદાન જ આવ્યું હતું ત્યારે મેં ડ્રેસ જ પહેર્યો તો કઈ ના પાડ દેવાય ને. જશો, હું તમને 500 રૂપિયાની ચેલેન્જ આપું છું. જો તમે જીતી ગયા ને તો પૈસા મારા, હું જીતી ગઈ ને તો પૈસા તમારા. હે હું વાત છે? લાય લાય ચેલેન્જ બોલ તારી. પેલા તમે 500 રૂપિયા મૂકો. મારે મૂકો ને. હા હાલ હાલ, મારા 500 તારા 500. ચેલેન્જ બોલ હાલ તું. હા જો આ લીંબુ કેટલા છે ને ખારેક કેટલી છે તમારે કહેવાનું છે ખાલી. બસ હા आप भी ठीक कर હું देता વાત છે? 1 2 અને 3 લીંબુ, 1 2 3 4 5 ખારે. 3 લીંબુ ને 5 ખારે. જીતી ગયા? હું જીતી ગઈ. તો તું ક્યાં જીતી ગઈ? મેં જવાબ તો દીધો 3 લીંબુ ને 5 ખારે. આમાં શું ખોટું છે? આપણી ચેલેન્જ શું હતી યાદ કરો? ચેલેન્જ ઈ જ હતી. તું ચેલેન્જ દે કેટલા લીંબુ ને કેટલી ખારે. યાદ કરો હું જીતી ગઈ. તું ક્યાંથી? એટલે ભાઈ હું જીતી ગયો. તમે કહો કોણ જીતું? मैं नहीं बताऊंगा। ચેલેન્જ શું હતી? પછી હું બોલી હતી એના માટે વિડીયો પાછો જોવો જોઈએ તમારે. તમે વિડીયો જોવો તો હું વિચારું. ને યાદ આવે તો કોમેન્ટ કરજો પાછા. આજ તો બધાને ઘેર ઊંધિયું જ છે કા? બધે ઊંધિયું જ હોય, સીધ્યું કે છે. प्यारी समझ गई। એલા એ ટોપા, તને શરમ નથી આવતી? તને મેં કેટલી વાર ફોન કર્યા, તું એકનો એક જવાબ આપે તને ખબર નથી પડતી? એલા સેટિંગ નથી મારે જોવાનું છે. તારે જે કરવું એ કર, બાકી મારે પૈસા જોવે. ગમે ત્યાંથી સેટિંગ કરો. कौन है बे? શું થયું? એટલે અત્યારે તો કોઈ પૈસાનો વ્યવહાર કર્યા જેવો જ નથી. ફોન કરી એટલે તરત કહી દે લ્યો સેટિંગ નથી. એટલે કે આપણે જોવાનું છે સેટિંગ નથી. સેટિંગ ગમે ત્યાંથી ગમે એમ કરીને કરવાના હોય. લાવ અત્યારે આ સમય જ એવો છે કોઈ યારે પૈસાનો વ્યવહાર કરવા જેવો છે જ નહીં. એકવાર તમે પૈસા આપી દો ને એટલે તું કોણ ને હું કોણ. તો હું કરું? એમાં કરવાનું શું હોય? ફોન કરો, નો માને તો પછી મને કહેજો. હારું હાલ. ઠીક હે. હાલો લા ભાઈ, આવતું પૈસા આપી દે ને. પણ જીજાજી તમને કીધું તો ખરા હમણાં પૈસાનું સેટિંગ નથી. હું એલા પણ એક ને એક વાત લઈને બેઠો છું. તું સેટિંગ નથી ઈ કા અમારે જોવાનું છે? ગમે ત્યાંથી સેટિંગ કર, બાકી મારે પૈસા જોવે. પણ જીજાજી તમારે તો ઉછીના જોઈ છે ને આટલો બધો પાવર ને દાદાગીરી કેમ કરો છો? साले कुत्ते। ઉભો રહે તું, એમ નહીં માન. એ પો આય, હા બોલો. આ પૈસા પણ ના પાડે. એટલે ભાઈ તું હું ઘડીએ ને ઘડીએ તને ફોન કરવા પડે છે પૈસા આપવાની? પૈસા આપી દે ફટાફટ. હા બેન હમણાં જ મોકલું હો. હા તો કેમ મારા ભાઈ જેવો અવાજ લાગે છે? ના ના, એ તો આ ચોમાસું છે ને બકા, અને સ્પીકર માં છે કે નહીં એટલે એવું લાગે. अबे साले। હા ભાઈ જલ્દી મોકલજે. હાય કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું. આ ઘર આપણું, ધાબુ આપણું, તો બીજે ક્યાં જવું સગાવા? ધાબે નો જાય તો. પણ ધાબુ આપણું છે, ઘર આપણું છે, પણ બાજુવાળી તો બીજાની છે ને. બે 2030 તું ખાલી છે ને 2030 સુધી તું ખમી જા. પછી જો બકા તારી હાટુ સુરતમાં છે ને ફેમસ એરિયામાં એટલે કે વેસુમાં તારા હાટુ બંગલો બનાવવાનો. એ 5 માળનો. કેટલા? 5 માળનો. એ બધાએ 5 માળમાં જવા માટે તારે સીડી તો ચડવાની જ નહીં હો. क्या बात कर रहा है? 5 માળમાં જવા માટે લિફ્ટ એ ઇમ્પોર્ટન્ટ. ઘરનું કામ તો તારે કરવાનું જ નહીં, એ ચિંતા કરતી નહીં. 5 માળમાં 4 નોકર. ઠીક હે. બધું કામ નોકર કરશે, તારે કાંઈ કરવાનું નહીં. તારે ખાલી રાણીની જેમ રાજ જ કરવાનું. કંટ્રોલ મજનુ. અને ઘરની બહાર ઓડી, BMW, મર્સિડીઝ આવી તો 7 ગાડીઓ, દરેક વારની અલગ અલગ. એક ગાડી રોજ એક ગાડી અલગ અલગ લઈને તારે શાકભાજી લેવા જવાનું. શાકભાજી કેમ લેવા જવું પડે? નોકર નહીં જાય એ તો જાય ને. તો નાસ્તો કરવા જજે બકા. રોજ નવી ગાડી લઈને નાસ્તો કરવા. નાસ્તો? હા નાસ્તો કરવા કામ બહાર જવું પડે? નોકર નહીં બનાવી દે ઘરે?
હા પણ આજે સુરતમાં ફેમસ જે વસ્તુ છે વડાપાવ ખમણ આવી બધી ફેમસ વસ્તુ ઈ ના બનાવે ને તો ઉમે જવાનું લોકોને બતાવવા જવાનું રોજ નવી ગાડી લઈને જવાનું ગાડીમાં ઉતરીને નાસ્તો કરવાનો આમ તારા મોભો પડે ફેમસ વસ્તુ ખાવા જવું પડે હા બરાબર પણ આજ નો દિવસ છે ને મારી ગાડી પેટ્રોલ નથી 100 રૂપિયા દઈને अबे साले ખાલી આજ હળ્યો જાવ જાતા હોય અહીંયા હાલો આજ નું થઈ ગયું 100 રૂપિયા પેટ્રોલ પૂરન તેવડ નથી બંગલો બનાવો છે